ઓકે, બીજા ચિરંજીવીની આપણે વાત કરીએ ને તો એ મહાભારતની અંદર એમનો સૌથી મોટો હાથ કહી શકાય. કારણ કે તમે ગેસ કરજો, હું તમને થોડુંક બ્રીફ આપું. હવે એ વ્યક્તિ એવા છે કે એમને મહાભારતનું નિર્માણ કર્યું છે. ગણપતિ ભગવાનની સહાય સાથે લઈને એમને મહાભારત લખેલું પણ છે, રાઈટ. પાંડુ રાજા કયો કે ધૃતરાષ્ટ્ર કયો, તો આ બધાના પૂર્વજ એટલે એમના જે કહેવાય ને કે મુખિયા, આ બધું ચાલુ ત્યાંથી થયું. એ છે મહર્ષિ વ્યાસ. હવે એકચ્યુઅલી એ હતા, પેલું એનું નામ હતું વ્યાસ, બરાબર. મહર્ષિ વેદવ્યાસ કહેવાય આમ તો, પણ એકચ્યુઅલ પેલું નામ વ્યાસ. હવે એ કેવી રીતે થયા? તો એમના જે માતા હતા સત્યવતી, આપણે આગળના પોડકાસ્ટમાં જોયું હતું, રાઈટ. એમની અંદર આપણે જોયું હતું રાજા શાંતનુ, ગંગામાં, પછી એમના બીજા મેરેજ થયા. તો એવી રીતે જે સત્યવતી જે છે એ માછીમારીની છોકરી છે. એ કોઈ મોટું કોઈ રાણી કે કોઈ રાજાશાહી ફેમિલીમાંથી નથી, એક માછીમારીની સામાન્ય દીકરી છે. અને એમના જે તે ટાઈમે મેરેજ થઈ છે રાજા શાંતનુ હારે. પણ એમને છે ને એમના મેરેજ પહેલાં, રાજા શાંતનુ હારે જ્યારે મેરેજ થાય છે ને એ પહેલાં એમના એક પરાશર ઋષિ, એમનાથી એમને વરદાનમાં એક પુત્ર મળ્યા હતા, વ્યાસજી, રાઈટ. એટલે પરાશર ઋષિ અને સત્યવતી એમના પુત્ર છે વ્યાસ. આગળ જઈને એ જોવા જાઓ તમે, આ જે શાંતનુના જે ભીષ્મ પિતામહ છોકરા હતા, આમના જે છોકરા જોવો તમે સત્યવતીના, તો વ્યાસજી છે એ આગળની જનરેશન, એટલે કે પાંડવો અને કૌરવોનું આગળની જનરેશન જે વધારવામાં હાથ આવે છે વેદવ્યાસજીનો છે. તો વ્યાસજીનો ત્યાં એક સૌથી મોટો હાથ છે કે જે આગળની આખી જનરેશન ચાલુ થાય છે. ઓકે, હવે એ વેદવ્યાસ શું કામ કહેવાના? કારણ કે એમને 4 વેદનું નિર્માણ કર્યું: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. હવે આ 4 વેદનું જ્યારે નિર્માણ કર્યું ને એટલા માટે વેદવ્યાસ કહેવાય છે. એમને મહાભારતનું નિર્માણ કર્યું, બરાબર છે. મેઇન કહેવાય ને કે પાયો, ધર્મનો પાયો જે કહેવાય ને, તો આ 4 વેદ થઈ ગયા, મહાભારત થઈ ગઈ, એના સિવાય બીજા પુરાણો થઈ ગયા. તો જે જ્ઞાન આપવાની વાત છે, ધર્મ આપવાની વાત છે, ધર્મની સ્થાપના કરવાની જે વાત છે, એ અહીંયાથી આવે છે, વેદવ્યાસથી. એટલે એમને પ્રસન્ન થઈને, લાઈક ભગવાન એમનાથી પ્રસન્ન થઈને એમને ચિરંજીવીનું વરદાન આપેલું છે. અને એ શું કામ આપેલું છે? કારણ કે અત્યારે તો બધું થઈ ગયું, અત્યારે બધું એમના જે પ્રમાણે પુરાણો છે, જે વેદ સ્થાપેલા છે એ પ્રમાણે બધું ચાલે છે. હવે જ્યારે કલ્કી અવતાર આવશે, જ્યારે કળિયુગનો અંત થશે અને ફરી નવી શરૂઆત જ્યારે કરવાની થશે, ફરી એક નવું ચક્ર ચાલુ થશે, રાઈટ. ફરીથી આ બધું જ્ઞાનની જરૂર પડશે. કે કળિયુગ તો પૂરો થઈ ગયો, બધું અંત થઈ ગયો, ત્યારે આ પાછું જરૂર પડશે. એટલે વેદવ્યાસને ચિરંજીવીનું વરદાન છે, કારણ કે એને હંમેશા ધર્મની સ્થાપના કરી છે.